રાજકોટમાં વ્યાજખોરોએ ક્રૂરતાની તમામ હદો વટાવી છે। માત્ર 5000 રૂપિયા માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી। ક્રૂર વ્યાજખોરે માત્ર 5000 માટે મહિલાનો જીવ લઈ લીધો। વ્યાજખોરના વિષચક્રમાં હોમાઈ સામાન્ય મહિલાની જિંદગી। પિંકીબેન પટણી નામની મહિલાએ ઉધારમાં 5000 રૂપિયા લીધા હતા। ઘર ખર્ચ માટે પિંકીબેને બાબુ રાવળ પાસેથી 5000 રૂપિયા લીધા હતા। પૈસા ચૂકવવાની મુદ્દત માંગતા વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી। મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતી સળગાવી દેવામાં આવી। ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત થયું છે। પોલીસે પિંકીબેનના મોત પહેલા નિવેદન પણ નોંધ્યું છે। પિંકીબેનના પરિવારે ન્યાયની માંગ કરી છે। પિંકીબેને 2 મહિના ઉપર કે 3 મહિના ઉપર 5000 ફાઇનાન્સમાંથી લીધા। બાબાભાઈ અહીંયા કાલકપરાના પાછળ રોડ ઉપર કાલીબજાર રોડ પર રહે છે। એમને અવર જવર અહીંયા ચાલુ કરી 5000ના અર્થે 5000 ની અંદરથી એમને થોડાક કરીને પૈસા લીધા। એક દિવસ એવો આવ્યો સમય કે પિંકીબેનને બોલાવ્યો 3 વાગે। બાબાભાઈ પિંકીબેનને બોલાવે ટાંકવાસના જીતુભાઈના મકાન પાસે લઈ ગયા અને એને 5000ની પૈસા માંગવાની ટોર્ચર કરતા જીતુ બાબાભાઈ પિંકીબેન જોડે ના હોતાના સંબંધની વાત કરી। પિંકીબેને ના પાડતા બાબાભાઈ કે તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું, પણ આ ચા લેવા ગયા નહીં ને ચાની જગ્યાએ પેટ્રોલની ડબલી લઈ પિંકીબેન નીચે બેઠેલા હતા એની પર રેડીને એને સળગાવી દીધી। સળગાવી દેવાને આ ઘટનાની અંદર ત્યાં જે જીતુભાઈના મકાન જોડે જીતુભાઈ સામે ખુદ ઉભા છે। આ ઘટના એકલા બાબાભાઈના હાથી થઈ નથી, આની અંદર 3 જણનો સપોર્ટ છે। 5000 ઉછીના લીધી તા બાબાભાઈ જોડેથી। બાબાભાઈ માંગવા આયા, મારી મમ્મીને કીધું બાર મને ભેગી થાત, પૈસાને લેન દેન કરવાની છે। મારી મમ્મી જી તાંકવાળા આગળ મારે ભેગી થઈ બાબાભાઈ એમ કે મને 5000 ના લઈને હાલ। મારી મમ્મીએ 2 દિવસનો વાયદો કર્યો પણ મારા બાબાભાઈ માન્યા નહીં। બાબાભાઈ મને મારા મમ્મીને એમ કે ચા લઈને હું આવું, પણ ચા લેવા ના જે પેન્ટોની ડબલી લઈને આયા। અંદર જીતુભાઈના ઇનામય ઓસરીમાં લઈ જઈને બેસાડીને સાંટી દીધું અને આવી ઘટના ઘટી જી છે। મારી મમ્મી હવે ને કે રેવાના દારો નહીં લાયા। જી મારી મમ્મીની હાલત થઈ ને એવી એમની હાલત થવી જોવે। તું મને પૈસા માટે બાલદી કોરા ભેગી થા તો મારી બૂન જી તો કે મને કે પૈસા બનાય હાલ પિંકી। તો મારી બેને એમ કીધું કે મારી જોડે અત્યારે નથી। તો મારી બેને એમ કીધું કે હું તને 2-3 દિવસ પછી આલી દઈશ। તો મારી બેનને કે તું અહીં ઘણી ઊભી રહે, હું તારા માટે ચા લઈને આવું, આપણે બંને ચા પીએ। તો પછી પેન્ટોલની ડબલી લાવી મારી બુનને જીતુભાઈના ઘર પાસે સળગાઈ દીધી। જીતુભાઈ બાબાભાઈ બંને ભેગા છે। કેટલા રૂપિયા લીધા હતા? મારી બેને ખાલી 5000 રૂપિયા લીધેલા છે એવી વાત સંભળાશ। પાટણ શહેરમાં વ્યાજખોરોનો આતંકના કારણે એક મહિલાને મોતને ઘાટ ઉતારવાનો વારો આવ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જ વિસ્તારના દ્રશ્યો છે, ખાલકપરા વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં રહેતા પિંકીબેન દેવી પૂજક નામના જે મહિલા છે તેઓએ બાબુભાઈ રાવળ નામના શખ્સ પાસેથી માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જરૂરિયાત પૂરતા 5000 રૂપિયા લીધા હતા અને જેનો રોજે હપ્તો પણ તેઓ પિંકીબેન આપી દેતા હતા। પરંતુ બાબુભાઈ રાવળ 2 દિવસ અગાઉ પિંકીબેનના ઘરે આવે છે અને તેઓની પાસે પઠાણી ઉઘરાણી કરે છે કે 5000 રૂપિયા આપી દો, પરંતુ પિંકીબેન તેઓની પાસે આજીજી કરે છે કે ભાઈ મારે 5000 રૂપિયાની હાલ સગવડ નથી, મને 2-4 દિવસનો સમય આપો। પરંતુ બાબુભાઈએ એક પણ વાત તેઓની સાંભળી નહીં ને તેઓને ત્યાં એક મકાનની અંદર બેસાડે છે ને તમારી માટે ચા લઈને આવું તેવું કહી તેઓ બહાર જાય છે અને ત્યાંથી પેટ્રોલની એક બાટલી ભરીને આવે છે અને સીધા જે પિંકીબેન બેઠા હતા તેઓની ઉપર તે પેટ્રોલ છાંટી દે છે અને તેઓની ઉપર આગ ચંપી કરી દેતા મહિલા છે તે 80% વધુ દાઝી જાય છે અને તેઓને ધારપોર હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ત્યાં સારવાર દરમિયાન પિંકીબેન નું મોત નીપજે છે। એટલે કહી શકાય કે પિંકીબેન રાવળ પોતાના પરિવારની અંદર એકના એક જે કમાતા હતા, તેઓ છૂટક શાકભાજીની લારી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આ જ પરિવારની અંદર એક 15 વર્ષનો બાળક છે અને એક 15 વર્ષની તેઓની દીકરી હતી। આ બંને ભાઈ બહેને આજે પોતાની માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે વ્યાજખોરોના કારણે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।